પ્રભુ આપનો ગુનેગાર ખોજું. અરે નહીં ને ભક્ત અજમલ, તમે ખોટું શા માટે લગાડો છો? ભક્ત માટે તો સદાય હાજર છું. ભક્ત અજમલ શા માટે તમે ભક્ત આજે આટલો ગુનો રે પ્રભુ મારો માફે કરો. અમે તિત્ય કહીએ ભૂલ. આટલો ગુનો રે પ્રભુ મારો માફે કરો. હવે મને એ કહો, આટલી સૃષ્ટિ સહન કરીને આ સુધી જવાનું કારણ ભક્ત અજમલ? અરે પ્રભુ, હું મારા સ્વાર્થ માટે અને પરમાર્થ માટે આવ્યો છું. અરે આ ભક્ત અજમલ, હવે મને એ કહો, સ્વાર્થ એટલે શું અને પરમાર્થ એટલે શું? અરે આ ભક્ત અજમલ, પેલા મને સ્વાર્થની વાત કરો. અરે પ્રભુ, મારો સ્વાર્થ એ છે કે મારે ઘેર શરીર માટેની ખોટ છે. પ્રભુ હું વાંધો છું. અરે આ ભક્ત અજમલ, હવે મને એ કહો, પરમાર્થ એટલે શું? અરે પ્રભુ, પરમાર્થ એટલે એવા લોકો ગાયોનો વધ કરે છે અને હિન્દ પાછી કબર પૂજા કરાવી રહ્યા છે. હા પ્રભુ, ધર્મ ભ્રષ્ટ થયો છે. હા પ્રભુ, ભૈરવ નામનો રાક્ષસ છે તે 12 ગાંવ સુધી પશુ કે પક્ષી રહેવા દેતો નથી. પ્રભુ આનો કંઈક ઉપાય કરો. અરે આ ભક્ત અજમલ, પ્રભુના દ્વારે કોઈ આયેલો ભક્ત ખાઈને જતો નથી. એ માટે હું તમને કમંડલનું પુષ્પ આપું છું. આલો લાઈન પેલું પૂછતું. હા ભક્ત અજમલ, હજી પણ તમે ઓળખીને કેવું હશો ભક્ત અજમલ? અરે પ્રભુ, કહેવતમાં કહેવાય છે કે 6 રૂપિયાવાળા નહીં અને 1 પુત્રી પુત્રવાળા નહીં. જો પ્રભુ તમારે મને પુત્ર દેવો હોય તો જગમાં પૂજવા લાયક અને આપવું જોઈએ. અરે ભક્ત અજમલ, આ તમે શું બોલી રહ્યા છો? મારી જો વિશિષ્ટ પુત્ર હું આખા બ્રહ્માંડમાંથી ક્યાંથી શોધી લઉં ભક્ત અજમલ? અરે પ્રભુ તો કહી દો કે આપનું વચન જૂઠું છે. યાદ પિતા ને તમને Yeah.
આપો અભય વરદાન રતન એક ટોરો વીરના દેવીઓ રે. કરી આ ભક્ત અજમલ હજી પણ તમારી શું ઈચ્છા છે? અરે પ્રભુ આપ ક્યારે પધારશો એની નિશાની જણાવો. અરે આ ભક્ત અજમલ ચાલે રાજવીરમાં કુમકુમની પગલી જણાય અને ઉપરથી ડેગ ઉતરે ત્યારે માંડો દ્વૈત પણ ના જરૂર તમારે ઘરે પધારે. અરે પ્રભુ એ બંને કુંવરના નામ શું રાખે? અરે આ ભક્ત અજમલ પેલા પુષ્પનું નામ વિરમદેવ રાખજો અને બીજા પુષ્પનું નામ મારું નામ રામદેવ રાખજો. અરે આ ભક્ત અજમલ હજી પણ તમારી શું ઈચ્છા છે? અરે પ્રભુ આપને અનેક ભક્તો થઈ ગયા છે એમને તમે તમારી રાસલીલા બતાવી છે તો અજમલને રાસલીલા જોવાના કોડ છે શું નહીં બતાવું? અરે આ ભક્ત અજમલ રાજના તમને જરૂર દેખાડજો. ઓષણ્યું ચારમ મેઘ મલારમ બને બહારમ ગંધારો દુર્ગકારમ મયુર પુકારમ દરિયાધારમ વિતારમ નાલહી સદારો પ્રક્ષપારો રઘુમારમ નિચારી મારે કૃષ્ણ જોયા ના તો હાલો મારે કૃષ્ણ જોયા ના તો દયાવર ચાલો માતા ઉમયાન લાગુ પાન દયાવર ચાલો ગીત ગાયે ને રચ્યો યુદાન દયાવર ચાલો ગીત ગાયે ને રચ્યો યુદાન દયાવર ચાલો તો દૂધ મરી ચતલાવડી અને વળી મોતીડે બાંધી જો ને પાળ તો કૃષ્ણજી દોવે ના ચોટિયા અને રાણી રાતા હે રાણી રાતા પાણે રાણી હાર થયા હાલો અને સસરા છે શ્રી નંદલાલ અરે અરે કંઠે મારો એવો કાનજી અને મારો સાસરિયો ગોકુળ કામ થયા ચાલો રે મારો સાસરિયો ગોકુળ કામ થયા ચાલો રે મારો સાસરિયો ગોકુળ કામ થયા ચાલો રે
અરે પ્રભુ, તમે આજમાં રાજાના ઘરે આવતા ધારણ કરશો તો અમારું શું થશે? અરે હા પ્રભુયા, હું તમને મારા ભમણિયાળા મારા તરીકે કરીશ. અરે પ્રભુ, હું કરું, તમે આજમાં રાજાના ઘરે અવતાર ધારણ કરશો તો મારું શું થશે? અરે હા ગુરુજી, હું તમને મારા લીલુડા ઘણા તરીકે રાખીશ. અરે પ્રભુ, તમે જશો તો મારું અરે હા લક્ષ્મીજી, ઉમરકોટ તમે સોઢારાજના ઘરે અવતાર ધારણ કરજો. હું તમારી માથે અનેક જાતની ખોટું મૂકીશ અને જ્યારે કોઈ રાત પર શ્રીફળ નહીં સ્વીકારે ત્યારે તમારું શ્રીફળ હું સ્વીકારીશ. અરે હા, અત્યારે બધાને જાણ થઈ છે, તો લાય મારા મોટા ભાઈ બલરામને બોલાવું. આજ પ્રશ્ન બોલાવે બળરામ આવજો રે. આજ પ્રશ્ન બોલાવે બળરામ આવજો રે. હે આવજો સોનાલા મંદિર કૃષ્ણ, હે બોલાવે બળરામ આવજો રે. આજે કૃષ્ણ, હે બોલાવે બળરામ આવે. હે આલિયા સોનાલા મંદિર કૃષ્ણ, હે બોલાવે બળરામ આવે. અરે કોઈ દિવસ નહીં, આજે મારા ભાઈનું પાણીની માફક રુધિર વહેવી છે. અખિલ બ્રહ્માંડમાંથી મારા ભાઈ ઉપર કોને હાથ પડ્યો? હે બોલો બોલો રે મારા વીર રે, અગાવાન છે ના બાંધા રે. અરે
વીરા એ તો બધું ઠીક છે પણ સોનો દઈ બોલાવવાનું કારણ અરે હા વીરા પેલા વચન આપો પછી વીરા વાત કરું. અરે લે આ વીરા મારા જમણા હાથનું વચન છે ભલે વીરા. અરે હા વીરા એ તો મારો લાડીલાનો પેલો ભક્ત અજમલ છે વીરા. હે આજે પોકણ ગઢ હે પર જારે વીરા માર ગમતી નથી હે સાથે આવો જવાય પોકણ ગઢ ઈ પર જા વીરા માર ગમતી નથી સાથે આવો હે સાથે આવે કૃષ્ણબાઈ વચન હે પૂરે લીલા અમૂરે દાણા. અરે વીરા તો ચાલો આપણે હણા અત્યારે છોડી દીધી ચાલો વીરા. હે આજે પિતા રે વાસુદેવ વીરા માર છોડી રે દેવા હે આજ માતા હારે હે દેવકીજી અમે માર છોડી રે દેવા. હે થાઓ પિતા યજમલ ના બાળ પિતા રે વાસુદેવ વીરા માર છોડી રે દેવા હે તાહુ માર માતા વિરણજના બાળ માતા હારે હે દેવકીજી અમે માર છોડી રે દેવા. હે આજે દીદી રે હે સુભદ્રા વીરા માર છોડી રે દેવા હે આજ વીરા હારે હે બળભદ્ર અમે માર છોડી રે દેવા. હે તારું બેની સગુણા રે બેની રે હે સુભદ્રા વીરા માર છોડી રે દેવા હે તાહુ માર વીરા વીરમદના વીર વીરા હારે હે બળભદ્ર અમે માર છોડી રે દેવા. હે આજે રથની હે સવારે વીરા માર છોડી રે દેવી હે આજે ગરુડની હે સવારી વીરા માર છોડી રે દેવી. હે તારું માર ઘોડી લે સવાર રથની હે સવારી વીરા માર છોડી રે દેવી હે તાહુ માર ઘોડી લે સવાર ગરુડની હે સવારી વીરા માર છોડી રે દેવી. હે આજે હળના હથિયાર વીરા માર છોડી રે દેવા હે આજે સુરખંડ હે ચક્ર રે અમે માર છોડી રે દેવા. હે લેવા મારે બાબર બાળા જોને હાથ હળના હે હથિયાર વીરા માર છોડી રે દેવા હે લેવા મારે ભમર ભાલા સુરખંડ હે ચક્ર રે અમે માર છોડી રે દેવા. અરે હા વીરા ચાલો આપણે પકડવાનો માર્ગ પકડીએ. અરે ભલે વીરા હે કૃષ્ણ ને બળરામે દળવડ મેરી દોડ દો. કૃષ્ણ ને બળરામે દળવડ મેરી દોડ દો. હે કૃષ્ણ ને બળરામ દળવડ મેરી દોડ દો. એવા આવીને યુવાયા આયુન ગોંદ રે
પોકળમાં જઈ અને અવતાર ધારણ કરો. હું મારા લાડીલા અને પ્રેમના ભક્ત અર્જુનને મળીને હું પણ તમારી સાથે પહોંચું. અરે ભલે હીરા. એ પાકડિયા બકરા સારે હરજી પાટી પાકડિયા બકરા સારે રે વન બગડામાં સારે હરજી પાટી વન બગડામાં સારે રે બકરા ચારીન થાક્યા હરજી પાટી બકરા ચારીન થાક્યા રે થોડુંક જાડીને પાણી લાવ્યો હું આ પાસે થોડું એ બપોરો ભરી લઉં એ હાથ સુધીનું ફાટું હો અરે હા ભગત, હું કેટલા દિવસથી આ જંગલમાં ભટકું છું. મને ખૂબ તરસ લાગી છે માટે મને પાણી પા ભક્ત. અરે સાધુ મહાત્મા તમે થોડાક મોડા પહોંચ્યા અત્યારે હું જારીમાં પાણી લાવ્યો તો જારીમાં પાણી લાવ્યો તો બપોરો કરીને જારીમાં પાણી બધું પી ગયો અરે હા ભક્ત, તું સામા સરોવરમાં જઈને જોતો ખરા. અરે સાધુ મહાત્મા હું આ કેટલા દિવસથી બકરા ચાલુ છું સામું સરોવર સાવ ખાલી ખમશે એમાં એક ટીપું જળ નથી મારી માટે પીવા માટે હું ઘરેથી ભરીને લાવું છું એ પણ હું પાણી પી ગયો બાવલિયા એ જૂઠું મત બોલો હરજી, જૂઠું મત બોલો. સામા સરોવરમાં ઝળહળતા નીર છે. જટ ભરી આવો હરજી, જટ ભરી આવો. ગળામાં રાતો સુકાઈ રહ્યા છે. સામું સરોવર સાવ ખાલી છે છતાં સાધુ મહાત્મા મને પાણી ભરવા મોકલે છે તો લાવ હું પાણી ભરવા જાઉં પાણી હોય તોય ભલે ન હોય તોય ભલે એ પાણી ભરવા હાલો હરજી પાણી પાણી ભરવા હાલો રે પાણી ભરવા હાલો હરજી પાણી ભરવા હાલો બોલે પાણી ભરે હરજી પાણી બોલે પાણી ભરે રે પાણી ભરે હરજી પાણી બોલે પાણી ભરે રે પાણી ભરીને આવ્યા હરજી પાણી પાણી ભરી આવ્યા રે પાણી ભરી આવ્યા હરજી પાણી પાણી ભરી આવ્યા રે અરે સરોવર સાવ ખાલી ખમતું સુકામાં ઝળહળતા નીર ભર્યા છે લાવ હું સાધુ મહાત્માને તે પાણી પી દઉં હલો સાધુ મહાત્મા આ પાણી અરે હા હરજી. અરે આ હરજી સાધુનો ધર્મ છે, મેં પણ થોડું કહ્યું. અરે આ હરજી, મને બહુ ભૂખ લાગી છે માટે મને દૂધ પા હરજી. અરે બાવલિયા મારા બધા બકરા પાગડા છે બાવલિયા હું મારી માટે ખાવા માટે પણ હું બાજરાનો બટેટા ડુંગળીનો દડો લઈને ખાઉં છું ઈ પાતર બપોરો કરીને ખાઈ ગયો અરે હરજી, તું બકરી એટલે તેને બેસતો ખરા હરજી.
હે સાધુ મહાત્મા, મારા બધા બકરા પાકડા છે, મારા બકરાની મને ખબર હે બાવલિયા, મારું એકેય બકરું દૂધ નથી આપતું અત્યારે. એ જૂઠું મત બોલો હરજી, જૂઠું મત બોલો, નાની બકરીના નાચણમાં દૂધ છે, જટ ભરી આવો હરજી, જટ ભરી આવો, ગળા મારા તો ઝુકાઈ રહ્યા છે. અરે હરજી જાતો ખરા. અરે અરે સાધુ હઠીલા લાગે છે, હઠ લેશે અને હઠ મુકતા નથી. ઓલું સરોવર ખાલી હતું છતાં હળતા હતા, નીર ભેરાતા. તો લાવ મારા પાકડિયા બકરા નીચે બેસું તો ખરો. ઈ દૂધ આપે તે ભલે અને ના આપે તે ભલે. એ બકરા દોવા હાલ્યા હરજી પાટી, બકરા દોવા હાલ્યા રે, બકરા દોવા હાલ્યા હરજી પાટી, બકરા દોવા હાલ્યા. શેડે કમ ધોવે હરજી પાટી, શેડે કમ ધોવે રે, શેડે કમ ધોવે હરજી પાટી, શેડે કમ ધોવે. બકરા દોઈને આવ્યા હરજી પાટી, બકરા દોઈને આવ્યા રે, બકરા દોઈને આવ્યા હરજી પાટી, બકરા દોઈને આવ્યા રે. હે મારા બધા બકરા પાકડા હતા છતાં મારા વેરડા બકરા દૂધ વાળ્યું. આ કોઈ મેલી વિધાનું કામ નથી, આ ચમત્કારી વાળું કામ નથી. આ મારો દ્વારકાનો નાથ પોતે હોવો જોઈએ. આ સાધુ મહાત્માને દૂધ આપી અને ભાગી જાય તે પેલા બાવાજીની ઓળખાણ માંગી લઉં. લો સાધુ મહાત્મા પાણી. અરે હા હરજી. અરે આ મારા વેરડા બકરાનો દૂધ. અરે હરજી તમે પણ થોડું. અરે સાધુ મહાત્મા આપ કોણ છો? અરે હરજી હું તો એક રખડતો ભટકતો બાવો છું હરજી. એ માટે હરજી હું જઉં છું. જય માતાજી. અરે નહીં બાવલિયા, હું આપના અન્ન ઋણી છું. મેં મારા પાકડા બકરા દોને તમને દૂધ પાયા. સામે સરોવરમાં સરોવર સાવ ખાલી હતા છતાં એમાં જળહળતા નીર ભરીને મેં તમને પાયા. હું આપના અન્ન ઋણી છું. મને આપની ઓળખાણની જરૂર છે બાવલિયા. આપ મને ઓળખાણ આપ જાઓ. અરે હા હરજી, જો તારે મારી ઓળખાણ લેવી હોય તો પરવાર અવળું મારી ઓળખાણ તને થઈ જશે. અરે સાધુ મહાત્મા તો મને એમ કીધું પલવાર હું ફ્રેડે ઉપર જા, પણ શંકા થાય મનમાં એક કે મારા બકરા હાકી તો નહીં જાય ને. અરે જે ભગવાને ધારી છે, જે ભગવાને ધારી છે થાય છે. લાવ સવળો ફરીને જોઉં એ સાધુ મહાત્મા કોણ છે. અરે અરે આ તો દ્વારકાનો નાથ હોતે. અરે પ્રભુ મને ક્ષમા કરો પ્રભુ, તમને ઓળખી નો સેવક પ્રભુ મને ક્ષમા કરો. અરે નહીં નહીં હરજી, ભક્ત માટે તો સદાય હાજર છું. એ માટે આજે આટલું હું તારો માફ કરું છું હરજી. હે પ્રભુ, આ હરજી પાઠીને વન વગડામાં કઈ દર્શન દેવાનું કારણ મારા નાથ. અરે હા હરજી, કૃષ્ણની બાણાને પત્ર રાખવા હું પોકળગઢ રાજા અજવાના ઘરે અવતાર ધારણ કરું છું હરજી. હે પ્રભુ, કૃષ્ણ અવતારમાં બાણાની પટ રાખવા પોકરગઢના રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરતા હે પ્રભુ, તો આજ મારા આત્મા એમ કહે છે આજ મારા નેહડે આવો પ્રભુ, આજ મારી ઝૂંપડી આવો. અરે હરજી મને અત્યારે જાવ મારા મોડું થાય છે હરજી. અરે નહીં પ્રભુ, આવું હોય તો અત્યારે અને મારી હારો હાય પ્રભુ મારી ઝૂંપડી આવો. અરે હરજી પછી હું ઝૂંપડી અત્યારે આવી હરજી, મને અત્યારે જવા દે. અરે નહીં પ્રભુ, હું રાજમાં જઈ વાત કરું કે જ્યારે પોકરગઢમાં અવતાર ધારણ કર્યો તે પહેલા ભગવાન મને મળ્યા તો મારી વાત કોઈ સાચી ન માને. એટલા માટે પ્રભુ આજ મારો આત્મા એમ કહે છે આજ મારા નેહડે આવો, મારી ઝૂંપડી આવો પ્રભુ, મારું ઝૂંપડું પાવન કરો. હે આવો તો યાચને યાચ પ્રભુ મારી ઝૂંપડીએ, આવો